God needs emptiness to enter your house. God needs to enter in your life. But you are totally engaged with your activity. ઈશ્વરને તમારે ત્યાં આવવું છે, તમારા ઘરમાં, તમારા જીવનમાં આવવું છે. God is waiting for an opportunity. He needs no invitation from your side. એને તમારા આમંત્રણની જરૂર નથી. એ પ્રવેશવા તૈયાર છે તમારા ઘરમાં અને જીવનમાં. પણ ઈશ્વરને આવવા માટે અને રહેવા માટે તમારા ઘરમાં જગ્યા તો જોઈએ કે નહીં? ભરી દીધું છે તમે તમારું ઘર અને જીવન. ક્યાંય જગ્યા નથી. વસ્તુ અને વ્યક્તિઓથી ભરી દીધું છે જીવન. અનંત ઈચ્છાઓ, અનંત સ્વપ્નાઓથી ભરી દીધું છે તમે જીવન. વાસનાઓથી ભરી દીધું છે જીવન. આ જોઈએ છે. આના વગર હું રહી કેવી રીતે શકું? અને તમે ના રહ્યા. એવી બધી વસ્તુઓ લાવતા જ ગયા, ભરતા ગયા, લાવતા ગયા, ભરતા ગયા. બસ ભરાઈ જ ગયા. હવે તો એવી સ્થિતિ આવી ગઈ છે કે એટલું બધું તમારી અંદર ભરાઈ ગયું છે કે ખુદ તમારા માટે પણ તમારી અંદર જગ્યા નથી. તમે ઈચ્છો કે ઈશ્વર તમારી અંદર પ્રવેશે, પણ જગ્યા તો જોઈએ. તમે ખાલી થાઓ. You must be totally empty. તમે સાવ ખાલી થાઓ કે મારે કશું નથી જોઈતું. સગા સંબંધી, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા, મારે કશું નથી જોઈતું, કશું નથી જોઈતું, કશું નથી જોઈતું. હું સાવ ખાલી છું. તમે સાવ ખાલી થાઓ. આ બિલકુલ ખાલીપો તમારો થાય ને, એ ઈશ્વરનો રાજીપો છે. If you are empty, then you can fulfill the God inside you. તો ઈશ્વરને તમે તમારી અંદર ભરી શકો. બધું જ ખાલી કરો. બધા વગર જીવતા એના વગર શીખો. માત્ર ઈશ્વર વગર જીવતા નથી શીખવું. મને જોઈએ છે, બીજું બધું નહીં હોય તો ચાલશે. ખાલી એને બોલાવી લો ને. એ આવશે તો આખું બ્રહ્માંડ એનું છે. એ તમારી સાથે આવી જશે કે નહીં આવી જાય? હવે તમારે કશું નહીં જોઈએ, પણ ખાલી થાઓ અને એને બોલાવી લો.